બે વચ્ચે બે વ્યક્તિઓનો સંબંધ હોવો જોઈએ. આ સ્ત્રી છે અને આ પુરુષ છે, એને બદલે આ એક વ્યક્તિ છે અને આ બીજી વ્યક્તિ છે. આ બહુ અગત્યનું છે. અને મર્યાદા તો સન્માનની હોવી જોઈએ. સૌથી પહેલાં એકબીજા પ્રત્યે માન હોવું જોઈએ, એકબીજાના કામ પ્રત્યે માન હોવું જોઈએ, એકબીજાના કોન્ટ્રીબ્યુશન પ્રત્યે માન હોવું જોઈએ. જસ્ટ બિકોઝ આ સ્ત્રી છે એટલે મને એના પર બળાત્કાર કરવાનો અધિકાર છે, અથવા એણે ટૂંકા કપડાં પહેર્યા માટે હું ઉશ્કેરાઈ ગયો, આવી દલીલ જે નિર્ભયા કેસના આરોપીએ કરી. આપણે કેટલાય પુરુષોને રસ્તા પર ઝીપ ખોલીને બાથરૂમ જતા જોઈએ છે. તમે કોઈ દિવસ કોઈ સ્ત્રીને ઉશ્કેરાયેલી જોઈ? સ્ત્રીને બહુ બાળપણથી એવું શીખવવામાં આવે છે કે પુરુષને સન્માન આપવાનું. ભાઈને પાણી આપ, પપ્પાને પાણી આપ, આવી રીતે ન બોલાય. આ સન્માન પુરુષને પણ શીખવાવું જોઈએ બાળપણથી, કે તારી બહેનને સન્માન આપ, તારી માને સન્માન આપ. સ્ત્રીનું શરીર એ ઉપભોગની નહીં, સન્માનની વસ્તુ છે. એવું જે દિવસે પુરુષ સમજી જશે ને, એ દિવસે હું નથી માનતી કે આ દેશમાં કે દુનિયામાં ક્યાંય પણ સમસ્યા થશે. રામાયણનો એક બહુ સુંદર પ્રસંગ મારે અહીંયા ટાંકવો છે. અગ્નિ પરીક્ષામાં પ્રવેશતા પહેલાં સીતા કહે છે, બહુ સુંદર વાલ્મીકી રામાયણનો આ પ્રસંગ છે, કે અગ્નિ પરીક્ષાની લગભગ તૈયારી થઈ ચૂકી છે, પ્રવેશ કરવાની તૈયારીમાં છે. અને સીતા કહે છે કે હું સ્ત્રી છું, નબળી છું, મારા શરીરને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ અડી શકે એવું બને, પણ હું સ્ત્રી છું, હું બહુ સશક્ત છું, અને મારા મનને, મારા હૃદયને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ ન અડી શકે એની મને ખબર છે. અને હું માનું છું કે આ વાત દરેક માણસે સમજવી જોઈએ. બળાત્કાર શરીર પર થઈ શકે, મન પર નથી થઈ શકતો. જે મમ્મી પોતાની દીકરીને એમ કહે ને કે હવે કોઈને કહેતી નહીં, એ મમ્મી એ પોતાની દીકરી પર બીજો બળાત્કાર કરે છે. સૌથી પહેલાં તો એને શીખવાવું જોઈએ કે તારું સન્માન મેળવવાની તું હકદાર છે. અને જે દિવસે સ્ત્રી પોતાની જાતને સન્માન આપતી થઈ જશે ને, વર્જિનિટી સાથે એના ચારિત્રને નહીં જોડે, એ દિવસે સ્ત્રી આ સમાજમાં સન્માનને પાત્ર આપોઆપ થઈ જશે. સંતાનને જન્મ આપવાનું આ મશીન નથી, એને પણ એક મન છે, એક હૃદય છે, એક બુદ્ધિ છે, સમજ છે, આવડત છે. એવું એણે પોતે પહેલાં તો સ્વીકારવું પડશે, પછી બીજા સ્વીકારશે. દૂસરોं की जय से पहले खुद को जय करे. હું તો મને માન આપું, પછી જોઈશ બીજા આપે છે કે નહીં. અહીં તો સ્ત્રી જ પોતાની જાતને માન નથી આપતી, પોતે જ નક્કી કરે છે કે હું તો સ્ત્રી છું ને એટલે મારી સાથે આવું થાય, હું સ્ત્રી છું માટે મારી સાથે આમ ન જ થવું જોઈએ, એવું એણે પોતાની જાતને કહેવાનું છે. બસમાં કોઈ છોકરો એને ચૂંટલું ભણે, કે કોઈ જતો આવતો છોકરો એની મજાક કરે, કે કોઈ એનો દુપટ્ટો ખેંચી જાય, ત્યારે આમ કરીને ઊભા રહેવાને બદલે એની પાછળ દોડીને ચપ્પલ છૂટું મારવું જોઈએ. શું થયું? દુપટ્ટો ખેંચી ગયો તો. પણ એને એટલું તો સમજાવવું જ જોઈએ કે આ એકવાર ખેંચ્યો, બીજી વાર ખેંચવાની એને હિંમત ન કરવી જોઈએ. કોઈ છોકરો પાછળ આવતો હોય તો મમ્મીએ એવું નહીં શીખવાડવાનું કે બેટા બીજા રસ્તેથી ઘરે આવવાનું. મમ્મીએ એવું શીખવાડવું જોઈએ કે ઊભી રહેજે અને એને કહે છે કે ચાલ તારે મારે ઘેર આવવું છે, મારા મમ્મી પપ્પાને મળાવું. કરાટે શીખવાથી હિંમત નહીં આવે, હિંમત તો ભીતર જન્મ આપવો પડશે. અને હિંમત માં જ આપી શકશે પોતાની પછીની પેઢીને. એક માએ પોતાની દીકરીને કહેવું પડશે કે સ્ત્રી હોવું એ બહુ મોટું ગૌરવ છે. ઈશ્વરે જીવમાંથી જીવ છૂટો પાડવાની તાકાત આપી અને પોતાની બાજુમાં બેસાડી છે સ્ત્રીને, લગોલગ. સ્ત્રી માં બની શકે છે અને એ અધિકાર પુરુષને નથી આપ્યો, એ વાત સ્ત્રીએ પોતાની જાતને કહેવાની છે. આ સન્માન જે દિવસે આવશે ને, એ દિવસે બધા જ સંબંધો સુધરી જશે. મર્યાદાની જરૂર નથી, પરસ્પર સન્માનની જરૂર છે. માન આપતા શીખવું જોઈએ દરેકના કોન્ટ્રીબ્યુશનને. આપણે ઘરે ટોયલેટ ધોવા આવતો માણસ હોય ને, એ પણ રોજ આવતો હોય ને ત્યાં સુધી આપણને એની કિંમત નથી થતી. 4 દિવસ ના આવે ને ત્યારે સમજ પડે કે ઓ માય ગોડ, આ માણસનું કેટલું મહત્વ હતું. So let's respect each other as human being and let's love each other for what we are.
થેન્ક યુ સો મચ. પૂરું કરું કે કોઈને કંઈ પૂછવું છે? હાજી પ્લીઝ, એમને માઇક આપશો પ્લીઝ. મેડમ એક પ્રશ્ન છેલ્લો જતા જતા. હાજી હાજી, હા એક હજી બાકી છે. હા બોલો ગઢવી સાહેબ. વાત સ્ત્રીને સન્માનની આપણે વાત થઈ જી. તો જ્યારે એક માતા તરીકે જ્યારે પોતાના બાળકને જન્મ આપે વખતે જો એને સમાચાર આપવામાં આવે કે દીકરી અવતરી છે, ત્યારે ત્યારની એની મનોવ્યથા કંઈક અલગ પ્રકારની હોય. તો આવું કેમ? આવું એટલા માટે કારણ કે સ્ત્રી પોતાની જાતને સન્માન નથી આપતી. જે માં દીકરીને જન્મ આપે અને દુઃખી થાય એ માં સૌથી પહેલા તો પોતે સ્ત્રી હોવા વિશે દુઃખી છે, માટે બીજી સ્ત્રી આવી એનું એને દુઃખ છે. જે દિવસે માં એમ સમજી જશે કે હું સ્ત્રી છું ને હું ગૌરવવંતી છું, એ દિવસે બાકીની સ્ત્રીઓને પણ એ માન આપતી થઈ જ જશે. એક મહાભારતમાં સુંદર કથા છે ભંગસ્વન રાજાની. ભંગસ્વન રાજાને કુબેરનો શાપ લાગે છે અને એ પુરુષમાંથી સ્ત્રી થઈ જાય છે. અને સ્ત્રી થઈ ગયા પછી થોડા વખતમાં એ 100 પુત્રોને જન્મ આપે છે. અને પછી કુબેર પાછા આવીને એને પૂછે છે કે હવે તારે પુરુષ થવું છે? ત્યારે ભંગસ્વન ના પાડે છે કે સ્ત્રી થયા પછી મને સમજાયું છે કે સ્ત્રી હોવું એ કેટલી ગૌરવની વાત છે. હું આ જન્મમાં નહીં, હું આવનારા અનેક જન્મમાં સ્ત્રી થવાનું પસંદ કરીશ. એટલે મને લાગે છે આ ગૌરવ આપણે આપણી જાતને આપવાનું છે. દીકરી જન્મે ને ત્યારે માએ પહેલાં ખુશ થવાનું છે, આનંદ વ્યક્ત કરવાનો છે કે અરે વાહ, મારી જેન્ડરની એક બીજી વ્યક્તિ આ ધરતી પર આવી. હું એને એવી રીતે ઉછેરીશ કે એને પોતાના હોવા વિશે ગૌરવ થાય. કેટલા બધા મા બાપ એવું કહે છે કે હું મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું. એનો અર્થ એમ થયો કે દીકરાનો ઉછેર બેટર છે, તમે એને બેટર રીતે ઉછેરો છો દીકરાની જેમ. એમ કહો કે હું મારી દીકરીને એવી રીતે ઉછેરું છું કે એને દીકરી હોવા પર ગૌરવ થાય. એને દીકરાની જેમ નથી ઉછેરવાની, એને દીકરીની જેમ જ ઉછેરવાની છે. અને એને દીકરીની જેમ મોટી કરીને એમ કહેવાનું છે કે તું તારી જાત પર ગૌરવ કર. તું જરાય નબળી નથી, તું જરાય ઉતરતી નથી. અને જે પુરુષ તારા પર બળાત્કાર કરે છે અથવા જે પુરુષ તને તારા પર અત્યાચાર કરે છે એને જન્મ જ તે આપ્યો છે, તું કેમ ભૂલી જાય છે? વુમન એમ્પાવરમેન્ટ એટલે ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ નહીં. વુમન એમ્પાવરમેન્ટ એટલે પુરુષ સાથેની કોઈ સમોવડિયા હોવાની હરીફાઈ નહીં. વુમન એમ્પાવરમેન્ટ એટલે પુરુષની લીટી નાની કરીને પોતાની લીટી મોટી દોરવી નહીં. વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્વયંમાં સંપૂર્ણ હોવું, સ્વયં વિશે ગૌરવ હોવું, પોતાના અસ્તિત્વનું માન હોવું. આટલું હું માનું છું સમજી જઈશું તો બહુ તકલીફ નહીં પડે. જી, એમને માઇક આપો પ્લીઝ. હેલો, નમસ્તે. નમસ્તે. મારું નામ મિત્તલ કાથરાણી. જી મિત્તલ. વડીલોનું કહેવાનું એમ થાય છે કે આજનું નો વિચાર, આવતીકાલનું નો વિચાર, પણ આવતા તારા ભવિષ્યનું વધારે આગળ વિચારીને તું ચાલ. તો શું કેટલા વર્ષ સુધીનું આગળનું વિચારીને આપણે ચાલીએ અત્યારની લાઈફમાં? આયુષ્ય કેટલું છે એ તો આપણને બી નથી ખબર, તો આગળનું કેટલું વિચારવું? એમાં પાછું વડીલોનું કહેવાનું એમ થાય કે તમે છોકરીઓ છો, આમ થાય, એકલા ન જવા દે, જમાનો આવો છે, તું ખરાબ નથી પણ જમાનો ખરાબ છે. તો કેટલું આગળ વિચારવું અને એના વિશે મને જવાબ જોઈએ છે. અને એક પ્રશ્ન વધારે કે આદતોથી લઈને અત્યારના સમાજમાં કે આ આટલા વાગે ઉઠે છે, મોબાઈલ લઈને ફરે છે, આમ છે તેમ છે, તો એ બધું વિચારીને સામેવાળા વ્યક્તિ તમારુંને ખરાબ કેમ વિચારી લે તમારા વિશે? કોઈ શું વિચારે એના ઉપર આપણો કંટ્રોલ નથી, એ તો મેં તમને કહ્યું. બીજી અગત્યની વાત કે વડીલો એમ કે આગળનું વિચાર અથવા તમે આગળનું વિચારો, તો 1 કલાક પછી શું થશે એની તમને પોતાને ખબર નથી. એટલે તમે ગમે એટલું વિચારો, તમારા હાથમાં કશું છે નહીં. હું બહુ પ્લાન કરું કે આજ પછી હમણાં અહીંથી નીકળીશ, પછી આમ કરીશ, પછી ફલાણું કરીશ, પછી આમ કરીશ, એવું કંઈ થઈ શકતું નથી. તમે સેફ રહી શકો
તમે સજાગ રહી શકો, તમે સભાન રહી શકો, તમે સ્વસ્થ રહી શકો. પણ જે લોકો સિગરેટ નથી પીતા, તમાકુ નથી ખાતા, જે લોકો કદીએ બહાર નથી ખાતા, એવા લોકોને કેન્સર કેમ થાય છે? કોઈ વચન આપણી પાસે છે જ નહીં. કોઈ ગેરંટી વોરંટી લાઈફ ઓફર કરતી જ નથી. એટલે બહુ લાંબુ વિચારવું, બહુ આમ વિચારવું, બહુ પ્લાનિંગ કરવું, કુંડળીઓ મેળવીને કરાયેલા 10 જ્યોતિષને બતાવીને કરાયેલા લગ્નો પણ તૂટી જાય છે. અને એકબીજાને બિલકુલ ચાહીને એક પણ જ્યોતિષને કુંડળી બતાવ્યા વગર પરણેલા 2 જણા આદર્શ દાંપત્ય જીવે છે. મોબાઈલ લઈને ફરવું અથવા ઇન્ડિપેન્ડન્ટ હોવું અથવા પોતાની જાતે નિર્ણયો કરવા, એમાં શું ખોટું છે હજી મને સમજાયું નથી. અને હું એવું દ્રઢપણે માનું છું કે દરેક છોકરીએ પોતાનો નિર્ણય જાતે જ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ પોતાનો નિર્ણય જાતે કરવો જોઈએ. બસ એટલો ખ્યાલ રાખવો જોઈએ કે જેણે આપણને આ નિર્ણય કરવાને લાયક બનાવ્યા છે એને ઇગ્નોર ન કરવા, એ માતા પિતાને ચાહવા, એ માતા પિતાની કાળજી કરવી. જે સાસુ સસરાએ આપણને આવો પતિ આપ્યો છે એ સાસુ સસરાને ઇગ્નોર ન કરવા, એને ચાહવા, એની જવાબદારી લેવી. આ યુથ જવાબદાર નથી એવી ફરિયાદો વારંવાર સાંભળું છું. ત્યારે મને ઘણીવાર એમ થાય છે કે જવાબદારી આપી તો જુઓ, એ કરશે, મને શ્રદ્ધા છે. બધા જ મા બાપ એમ કે છે કે ના તો કંઈ આ 2 જવાબદાર છે, પણ તમે જવાબદારી આપો તો એ જવાબદારી લેશે, એવી મને શ્રદ્ધા છે. અને બાકી વડીલો એમની દ્રષ્ટિએ જુએ છે, એમને ચશ્મા આવી ગયા છે, આપણને નથી આવ્યા, એટલું યાદ રાખવાનું. જી હાજી, આભાર. આજે આ સરસ એવા જ્ઞાનોત્સવની અંદર યુવાઓ માટે જે કંઈ પણ જે ઘણા વર્ષોથી સળગેલા પ્રશ્નોને આજે જે ચિંગારી આપી છે એ બદલ હું સર્વપ્રથમ સૌનો આભાર વ્યક્ત કરું છું, અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. આ જે કંઈ પણ વાત તમે આજે કરી એમાં મારી અંદર રહેલો એક પ્રશ્ન એ છે કે ઘણા વર્ષોથી, છેલ્લા 6 વર્ષથી હું પ્રોફેશનલ લાઈફ જીવું છું અને યુવાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છું. તો વિદ્યાર્થીઓની અંદર મેં એક વસ્તુ જોઈ કે એ લોકો બહુ પ્રેક્ટિકલ થઈ ગયા છે અને ત્યાં સુધીનું અત્યારે હાલત આવી ગઈ છે. પ્રશ્ન થોડો ક્વિકલી પૂછી લો. એ જ કે એટલી બધી પ્રેક્ટિકાલિટી આવી ગઈ છે કે ક્યાંક ને ક્યાંક બૌદ્ધિકતા અંક એટલો અપ થઈ ગયો છે કે લાગણી જેવી વસ્તુ નથી રહી. લાગણીનો આંક બહુ નીચો આવી ગયો છે ને ઇવન સરકારે પણ એથિક્સના પેપર ઉમેરીને EQ અપ કરવા માટેના પ્રયાસો કરવા પડે છે. તો આના માટે આપણે કંઈ કાર્ય કરી શકીએ ખરા? કેટલા મા બાપ પોતાના સંતાનોને એવું કહે છે કે જે રમકડા તું ન રમતો હોય કે ન રમતી હોય એ લઈ લે, આપણે સ્લમમાં જઈને એ તારા જ હાથે બાળકોને અપાવી દઈએ. કેટલા માતા પિતા ઘરમાં કેરી આવે ત્યારે ઉનાળાની સિઝનમાં વોચમેનના, ડ્રાઈવરના કે કામ કરવાવાળી બાઈના બાળકો માટે પોતાના જ બાળકના હાથે અપાવડાવે છે. કેટલા મા બાપ એવું શીખવાડે છે કે જે માણસ આપણે ઘરે રોજ રસોઈ બનાવે છે એને થેન્ક યુ કહેવાનું બેટા કોઈક દિવસ. એક બહુ સરસ એડ આવતી હતી કે એક નોકર આવીને બાળકને બ્રેડ બટર આપી જાય છે અને પિતા કહે છે કે तुमने थैंक यू कहा, तो कि क्यों वो तुम्हें ब्रेकफास्ट कराते हैं, तो कि वो तो रोज़ ही कराते हैं, तो कि तो थैंक यू भी रोज़ कहना चाहिए. આપણે બહુ જ રોજિંદી જિંદગીમાં આપણા બાળકને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા શીખવી ગયા છીએ અને શીખવતા રહ્યા છીએ. આ ટેકન ફોર ગ્રાન્ટેડનો એટીટ્યૂડ બાળકને એટલો બધો પચી ગયો છે કે હવે EQ અપ કરવો પડે છે. જો તમને યાદ હોય તો તમારા મમ્મીએ, એટલે અમારા પરિવારના લોકોને, કે અમે મોટા થતા હતા ત્યારે અમને સોરી, થેન્ક યુ, નમસ્તે, ઘરમાં આવેલા માણસને પાણી આપવું, પડોશી આવે તો એમની સાથે વાત કરવી, ફોન ઉપાડો તો કેમ છો કહેવું, આવી સાદી વસ્તુઓ અમને રોજિંદી જિંદગીમાં શીખવવામાં આવતી હતી. આ સ્કૂલમાં નહોતું જવું પડતું અને એથિક્સના પેપર નહોતા ઉમેરવા પડતા, પરિવારનો હિસ્સો હતો. હું માનું છું આ પરિવાર ક્યાંક મિસ કરી ગયો છે શીખવવાનું. આ સ્કૂલમાં શીખવવું પડે એનો અર્થ જ એમ કે મા બાપે નથી શીખવાડ્યું. અને હું માનું છું કે જ્યાં સુધી આ માતા પિતા શીખવી શકે ત્યાં સુધી એમણે એ શીખવવું જોઈએ. તો કદાચ EQ અપ નહીં કરવો પડે અને બહુ રોજિંદી જિંદગીમાં શીખવી શકાય એમ છે.
નહીં વપરાતા કપડાં, નહીં વપરાતા રમકડા બાળકની સાથે લઈ જઈને તમે એના હાથે કોઈને અપાવો તો હેવ નોટ શું છે એને સમજાઈ જાય, એ કેટલા પ્રિવિલેજ છે એને દેખાઈ જાય. અને એટલું પણ સમજાય તો તમને સમજાય કે તમારી પાસે કેટલું બધું છે જેને માટે તમારે ઈશ્વરનો, કુદરતનો આભાર માનવો જોઈએ. હું ઘણીવાર કહું છું કે લાયસન્સ આપતા પહેલાં છોકરાઓને કેઝ્યુઅલ્ટીમાં 24 કલાક બેસાડવા જોઈએ. 24 hours in a hospital where there is a casualty ward. અને આ 24 કલાક કેઝ્યુઅલ્ટી વોર્ડમાં બેસે ને તો એને સમજાઈ જાય કે વાહને નશો નથી, સગવડ છે. લોહીમાં નીતરતા લોકો કેઝ્યુઅલ્ટી વોર્ડમાં 4 કે 5 કેસે જુએ ને તો એનું મગજ ઠેકાણે આવી જાય. સિગરેટ છોડાવવા માટે મા બાપે કકળાટ કરવાને બદલે એને કેન્સર વોર્ડમાં આંટો મરાવવો જોઈએ. આખી પરિસ્થિતિ જ બદલાઈ જાય. આપણે પ્રેક્ટિકલનો અર્થ શું કરીએ છીએ મને નથી ખબર. આ પ્રેક્ટિકલ શિક્ષણ છે. મારું બાળક સિગરેટ પીતું હોય ને તો હું સૌથી પહેલું કામ એને 2 દિવસ કેન્સર વોર્ડમાં ફેરવું કે જોઈ લે આ થશે, પછી પીતું તારે કાંઈ વાંધો નહીં, મજા કર. અને જાત જેટલી વાલી છે ને એટલું દુનિયામાં કોઈને કશુંય વાલું નથી. વાંદરીના બચ્ચાની વાર્તા આપણને બધાને ખબર છે. So once one realizes how much important it is to take care of yourself in order to take care of others, હું માનું છું બહુ બધી પરિસ્થિતિ બદલાઈ જાય. આ માતા પિતાની ફરજ છે કે 5 વર્ષના બાળકને એમ કે બેટા ભાઈને સોરી કહો. આ આપણે કહેતા જ નથી. ઉલટાના મા બાપ એવું કે એ તો કોઈને સોરી કહે જ નહીં. મહેમાન ઘરમાં આવે, કોઈને ઘરે આપણે બાળકને લઈને ગયા હોઈએ અને તોફાન કરે ને તો મા બાપ એવું કે તો નહીં માને. ન શેનો માને? એ તો કોઈને મારી જ દે. તમે જાણે અજાણે એને એવું સજેશન આપો છો કે તું જે કરે છે એ બરાબર કરે છે, આ જ કરવાનું છે. એ તો કોઈને નથી મારતો એવું સજેશન આપવાને બદલે મા બાપ એવું કહે છે કે તો તરત જ હાથ ઉપાડે, એ તો કોઈને સોરી ના કહે, એનો તો ઈગો બહુ છે. વોટ આર યુ ટીચિંગ યોર ચાઇલ્ડ? અને જાણે અજાણે બાળક આને અપ્રુવલ માને છે. બાળક એમ માને છે કે જે કરે છે એ બરાબર છે. કેટલી બધી મમ્મીઓ એવી છે કે જે એમ કે છે ટીવી નહીં જોવાનું ખાતી વખતે, ટીવી બંધ કરી દે. અને પછી મમ્મીની બેનપણી આવે ત્યારે મમ્મી એવું કે જા બેટા જઈને ટીવી જો. કયા સિગ્નલ સાચા? એને બગાડી નાખશે. આપણને એવો વિશ્વાસ કેમ નથી કે હું એને સુધારીશ? એના મિત્રોની અસર નહીં થાય, એના પર એના પિતાની અસર થશે, એની માની અસર થશે. એ સાચું જ શીખશે, એ એના મિત્રોને સુધારશે બગડવાને બદલે. આ વિશ્વાસ આપણે ખોઈ બેઠા છીએ કારણ કે આપણે આપણા સંતાન સાથે વાત જ નથી કરતા. સૌથી પહેલાં એને આ પરંપરા સાથે જોડીએ, બીજા એને સાંભળીએ, એને શું કહેવું છે એ તો સમજીએ. અને ત્રીજી સૌથી મહત્વની વાત જે મોટા ભાગના માતા પિતા ધીરે ધીરે સાવ મિસ કરી ગયા છે, આપણા સંતાન એના માતા પિતાને વાલ કરતા જોતા જ નથી. પિતા ઈંચકે બેઠા હોય, મા બાજુમાં બેઠી હોય, પિતાના ખભે માનું માથું હોય, ગાડી ચલાવતા કે બીજી કોઈ જગ્યાએ પિતા માનો હાથ પકડીને લઈ જાય. કદીક માં ને પિતા હગ કરે, કદીક માં રસોઈ કરતી હોય તો પિતા રસોડામાં જઈને માને વાલ કરીને ઊભા હોય. આવા દ્રશ્યો આપણું સંતાન જોવાનું ચૂકી ગયું છે. આપણા સંતાનને એક જ વાત ખબર છે કે મારા માતા પિતા રાત્રે એમના બેડરૂમનું બારણું બંધ કરે છે. આ એક જ સંબંધ છે. અને લગ્નને આપણે ધીરે ધીરે શારીરિક સંબંધો ભોગવવાના લાયસન્સમાં ટ્રાન્સફર કરવા માંડ્યા છીએ. દાંપત્ય નામના શબ્દ સાથે હવેના સંતાનોને કોઈ નિસ્બત જ નથી. સહજીવન નામનો શબ્દ નથી, જીવન સાથી નામનો શબ્દ નથી. ટોલરન્સ, સ્નેહ, વાલ, એકબીજા સાથે જીવવાની આખી પરિભાષા જ બદલાઈ ગઈ છે. ડિગ્રીના લગ્ન ડિગ્રી જોડે થાય છે, MBBSના લગ્ન MBBS જોડે, MAના લગ્ન MA જોડે, વ્યક્તિના લગ્ન વ્યક્તિ જોડે નથી થતા. અને કદાચ એટલે આ લગ્નો તૂટવા માંડ્યા છે. આદર્શ દાંપત્યનો દાખલો તમારી નજર સામે તમારા માતા પિતાનો હોય તો જ તમે આદર્શ દાંપત્ય જીવી શકો. એ આપણે આપી શકતા નથી. અને એમાં દાટ વાળ્યો છે ફિલ્મોએ. સુહાગરાતના દ્રશ્યો એવા ઊભા કરે કે છોકરાઓને એમ થઈ જાય કે આ જ સત્ય છે.
તમે વિચાર કરો કે કોન્સ્ટન્ટ ચારે તરફથી આ પેઢી ઉપર જે મારો કરવામાં આવે છે એ સેક્સનો મારો છે. મોટા મોટા પોસ્ટર્સમાં સ્ત્રીઓ અડધા વસ્ત્રો પહેરીને દરેક જગ્યાએ તમને જોવા મળે. પુરુષોના અંડરગાર્મેન્ટ હોય કે શેવિંગ બ્લેડ હોય કે પુરુષોનું ડીઓ હોય, દુનિયાની કોઈ પણ ચીજ વેચવા માટે શરીર સ્ત્રીનું વપરાય છે. અને એ વપરાતા શરીરોને કોઈએ કદીએ અવાજ કરીને રોક્યું જ નથી. સ્ત્રી પણ એનો ભાગ છે. એકતા કપૂરની સિરિયલ્સ જે બતાવે છે એ કેટલું સત્ય છે. આવી સાસુઓ આપણે જોઈ છે કોઈ દિવસ કે પગથિયા પર તેલ રેડે એની બહુ પ્રેગ્નન્ટ હોય ત્યારે એમને લપસાવવા માટે? અને આપણે જોઈએ છે, આપણે આનંદથી જોઈએ છે, ને આપણા છોકરા પણ આપણી સાથે જુએ છે, એ આપણે ભૂલી ગયા છીએ. આપણે એ કુમળા મગજો પર રિલેશનશિપના ષડયંત્રોની અસર પાડીએ છીએ અને એ ષડયંત્રો એ શીખે છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટલી આપણા સંતાન સામે જે દાખલો બનવાનું છે, જે આદર્શ બનવાનું છે, જે હીરો. આજે જ અમે ડોડિયા સાહેબને ત્યાં હતા ત્યારે એના મમ્મીએ, એમના વાઈફે કહ્યું કે મારા દીકરા માટે ડોડિયા સાહેબ હીરો છે. એને છે કે એના ડેડ જ હીરો છે. અને ત્યારે મેં કહ્યું, મેં કીધું ટુ થિંક વેરી સિરિયસલી અબાઉટ ઇટ. ઘરમાં હીરો મળે બાળકને, એનાથી વધારે તમે શું પ્રોવાઈડ કરી શકો? એક આદર્શ પોતાના સંતાનને આપો, એનાથી વધારે તમે આપી શું શકો તમારા બાળકને અપરાઇટ જીવવા માટે? સો હું માનું છું કે આ આપણે પણ આ દાખલો આપવામાં કંઈક મિસ કરી ગયા છીએ. બાળકની સામે ઝઘડતા માતા પિતા, એનાથી વરવું બીજું કોઈ દ્રશ્ય નથી. પિતા માને સન્માન ન કરે, મા પિતાને સન્માન ન કરે. રહેવા દો ને, હવે મને ખબર છે તમને કેટલું આવડે છે. જે બહુ કોમન ડાયલોગ છે. પિતા એમ કે તારામાં અક્કલ નથી, તું છાની રહે, તને નહીં સમજ પડે, તારી મામાં બુદ્ધિ નથી. આ કેટલા સામાન્ય ડાયલોગ્સ છે. અને બંને એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા, એટલે સંતાન આ જ સાંભળીને મોટું થયું છે. સો પરસ્પર સન્માન, પરસ્પર સ્નેહ, એ કદાચ આદર્શ દાંપત્ય આપણા સંતાનને દાખલો પૂરો પાડવાની એક બહુ મોટી જરૂરિયાત છે. યુવાનો અને સંબંધો થોડો ગંભીર વિષય છે, એટલે હું કદાચ તમને બહુ આના પર જોક્સ નહીં કરી શકું અથવા તમને હસાવીને આ વાત નહીં કરી શકું, કારણ કે હસી કાઢવું એ આપણો સ્વભાવ થઈ ગયો છે. આપણે બધા મનોરંજનના આશિકો છીએ. નાટકો પણ આપણને કોમેડી ગમે છે, સિરિયલ પણ આપણને કોમેડી ગમે છે. પૈસા ખર્ચીને હસવા જઈએ છે, પૈસા ખર્ચીને ગંભીર બાબત કે જ્ઞાન કે સમજદારી લેવામાં આપણો રસ ઘટતો જાય છે. એટલે કદાચ આ વાત તમને થોડી ગંભીર લાગી હોય તો પણ મારી બહુ અંગત વિનંતી છે કે નવી પેઢી એ આવનારા ભવિષ્યનો પાયો છે. એને વિશે હસીને વાત કરવી, એને વિશે સાવ જોક્સની જેમ વાત કરવી, એને બદલે આ મારી વાતો પર બહુ ગંભીરતાથી વિચાર કરજો કે ભાઈ તમારો અવાજ નહીં ચાલે અને તમારી હાઇટ સાથે તમે હીરો નહીં બની શકો. એલ્વિસ પ્રેસ્લીને એમ કહ્યું હતું કે સંગીત તમારી પ્રકૃતિ નથી. વિલ્મા રુડોલ્ફને એમ કહેવામાં આવેલું કે બેન હવે તો તું ઊભી જ નહીં થઈ શકે, ઓલિમ્પિકમાં દોડવાની વાત છોડી દે. યુવરાજ કેન્સરમાંથી બહાર આવ્યો, લીસા રે કેન્સરમાંથી બહાર આવી, મનીષા કોઈરાલા કેન્સરમાંથી બહાર આવી, એન્જેલિના જોલીએ પોતાની બ્રેસ્ટ કઢાવી નાખી. આ આખી પેઢી બહુ જબરજસ્ત પેઢી આવી છે. દીપિકા પદુકોણે પબ્લિકલી ઇન્ટરવ્યૂ આપીને કહ્યું કે હું ડિપ્રેશનમાંથી પસાર થઈ. એ એમના સંબંધો વિશે ડરતા નથી, એમની વીકનેસ વિશે ડરતા નથી, એમની સમસ્યાઓને જાહેરમાં ચર્ચી શકે છે. અને જો આટલું જ આપણે ફોકસ કરી શકીશું તો નવી પેઢી સાથેના નવા સંબંધો આપણને સહેજ પણ અઘરા નહીં પડે. ખૂબ આભારી છું સૌની.